presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જ્યારે ઉનાળાની વાત થાય ત્યારે અથાણાની વાત પણ થાય છે. દરેક પ્રકારના અથાણા, ખાટા, મીઠા કે પછી ફક્ત એવું નહીં કે કેરીના જ આથણા આપણે કરીએ કે પછી ગુંદાના જ આથણા આપણે કરીએ. અલગ અલગ પ્રકારના અથાણા જે છે એ આપણે કરતા હોઈએ છીએ. પણ એ અથાણામાં જે બેઝિક વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ છીએ એમાંથી અથાણા સિવાય બીજું શું બની શકે? આજે એની વાત છે. જેમ કે આપણે કાચી કેરીમાંથી અથાણા તો કરીએ જ છીએ, પણ આમ પન્ના છે કે પછી કાચી કેરીનું શાક છે, એવું ઘણું બધું આપણે ટ્રાય કરતા હોઈએ છીએ રેસિપી રીતે, કે જેને તરત જ આપણે ખાઈ શકીએ, આથણાની જેમ સ્ટોર ના કરવું પડે. આજે એવી જ એક રેસિપી છે કે જેમાંથી અથાણું આપણે વર્ષોથી બનાવીએ છીએ, પણ શાક આપણે સાંભળેલું છે, ભાવે છે કે નથી ભાવતું એ અત્યાર સુધી ડિસ્કસ નથી કરી શક્યા આપણે, કે ડિસાઈડ પણ નથી કરી શક્યા. તો બસ આજે એવી જ એક રેસિપી. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ધારાબા સોલંકી, કે જે સૌથી પહેલા બનાવે છે આખી કોબીનું શાક, અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ભરેલા ગુંદાનું શાક. તો કરીએ આજના શોની શરૂઆત. ધારાબેન, આજે તમે આવ્યા છો એટલે બે રેસિપી અલગ અલગ લઈને આવ્યા છો, અને બંને રેસિપી જે આપણે વાત કરીએ તો બંને રેસિપીમાં કંઈક ને કંઈક અલગ છે, અને બંને શાક છે. તો તમારી રેસિપી વિશે ખાસ પહેલાં વાત કરી દો કે આખી કોબીને હંમેશા આપણે સમારીને વાપરી છે, પણ આખી કોબી કેવી રીતે બનાવીએ છીએ? આપણે આખી કોબી છે, નાની નાની કોબી નોર્મલી જ્યારે એની સિઝન સ્ટાર્ટ થાય છે એ સમયમાં આવતી હોય છે, તો એને આપણે આખી કોબી લઈને એને કટ કરીને સ્ટફ કરીને અને ગ્રીન મસાલામાં સ્ટફ કરીને આપણે બનાવીએ છીએ. ઓકે, તો કરીએ શરૂઆત? હા, ચલો. આપણે છે ને કોબી સ્ટીમ કરી લીધેલી છે પહેલેથી જ, તે બાફી નથી, સ્ટીમ કરી છે. ઓકે. જેથી કરીને કોબીના પત્તા છે છૂટા ના પડી જાય એટલા માટે સ્ટીમ કરી છે આપણે. ઓકે. હવે એના માટે આપણે જે સ્ટફ કરવાનું છે આપણે એના માટેનું રેડી કરી લઈએ. એમાં આપણે લસણ લીધું છે, મરચાં છે, આદુ છે, અને થોડું આપણે આખું જીરું નાખશું એમાં. એમાં થોડા આપણે સાથે ધાણા નાખી દઈએ. ધાણાના જે આપણે દાંડલા ને આવે છે તો થોડું જ રાખી દેવાનું છે, એનાથી સારો ટેસ્ટ આવશે. એટલે એને આપણે વેસ્ટ નથી કરતા, આમાં એડ કરી દઈએ છીએ. હા. છે આપણે આદુ, મરચાં, કોથમરી, લસણ પીસી લીધું છે. હવે કે આપણે બાઉલમાં કાઢી લઈએ. આટલું પાતળું ટેક્સચર હોવું જોઈએ, આપણી કમ્પ્લીટ ચટણી જ બનવી જોઈએ. હા, અને એકદમ ઘાટી આપણે રાખવાની છે. હા, બને ત્યાં લગી પાણી એડ નથી કરવાનું આપણે. જો પાણી કરશું તો ધીરે ધીરે પાણી છોડશે, અને કોબીજ પણ પાણી છોડવાની એની પ્રકૃતિ હોય છે, એટલે આખું પાણી ન થઈ જાય એટલા માટે આ શાક આપણે આવી રીતે કરીએ. આ શાક કોરું બનશે ધારાબેન? હા, એકદમ કોરું બનશે. ઓકે. આપણે આ ચટણી બનાવી લીધેલી છે એની. હવે આપણે આ કોબીને સ્ટફ કરી લઈએ. ઓકે.
આપણે તેને સ્ટીમ કરીને કટ ત્યારે કરેલી છે, જલ્દી સ્ટીમ થઈ જાય. સ્ટીમ તમે પહેલા પાણી મૂકી પછી એના ઉપર વાસણમાં હા. કોબી મૂક્યા પછી ઉપર પાણી મૂકી અને પછી વરાળમાં બાફેલી છે, હા. સ્ટીમ કરેલી. ઓકે. એકદમ ઘાટો લીલો કલર જે છે એ દેખાય છે. જો આપણે પાણી નથી નાખ્યું છતાં છતાં પણ આમાંથી નીકળી રહ્યું છે કોથમરી ને કોબી બંનેના હિસાબે. હા, જો પાણી નાખ્યું હોત તો આ વધારે થઈ જાત વધારે પાણી. થઈ જાત. ઓકે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક આ રેસિપી લાગે છે કે આખી કોબીજનું શાક, કે જે ઝીણી કોબીજ શરૂઆત કોબીની જ્યારે થાય ત્યારે આખી કોબી મળતી હોય અને અમુક જ માર્કેટમાં જે છે હા. આ આખી કોબીજ મળતી હોય છે. વર્ષમાં એકાદ વાર તો બહુ મળી જાય છે આ. હા, આપણે કોબીને સ્ટફ કરી લીધી છે. હવે આપણે થોડુંક પેનમાં થોડું ઓઇલ લઈ લેશું. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે તારાબેન આપણી વાનગી જે છે ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ. ઓઇલ થોડું આપણે નોર્મલ સબ્જીમાં લઈએ છીએ ને એની કરતાં થોડું વધારે લઈશું આમાં. તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડું જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું. આપણે જે ચટણી બનાવી હતી એ કોબીમાં સ્ટફ કરવા માટેથી થોડી આપણે વધારે જ બનાવી હતી. હવે ચટણી એડ કરીશું. ઓકે. શું થોડી ચટણી છે તીખી બહાર હોય થોડી વધારે તો સારું લાગે. ચટણીના વઘારથી જ એક સરસ સુગંધ અત્યારે આવવા લાગી છે. આદુ, મરચાં અને લસણ જ્યારે ઉમેરાય ત્યારની. આમાં તમે જે લસણ ઉમેર્યું હા. એના ફોતરા, એની છાલ તમે કાઢેલી નહોતી. હા. એનું શું કારણ? લસણ છે એ ફોત્યાની છાલના એનું ટેસ્ટ જ આખો અલગ આવે છે. અચ્છા, ઓકે. હેલ્થ માટે નથી સારું પણ થોડું ટેસ્ટ માટે બી. હા, ટેક્સચર એનું ખૂબ હા. સરસ આવે. હવે આપણે આમાં હળદર, થોડી હળદર નાખીશું. 1/2 ટેબલ સ્પૂન જેટલી આપણે હળદર એડ કરેલી છે. કાશ્મીરી મરચું આપણે 1 ચમચી જેટલું એડ કરીશું, થોડોક રેડ કલર આવે. મીઠું એડ કરીશું આપણે. થોડો મરી પાવડર છે. તજ છે, લવિંગ છે, બાદિયા છે, એનો પાવડર બી આપણે એડ કરી શકીએ છીએ. વધારે મસાલાવાળું ભાવતું હોય તો થોડો ધનિયા પાવડર. ગરમ મસાલો આમાં આપણે એડ નથી કરતા? ના ના, ઓકે. ઓલરેડી આમાં આદુ, મરચાં, લસણ છે, ગરમ મસાલા જેવી વસ્તુ છે એટલા માટે. મસાલા બધા જ એડ કર્યા પછી હા. ગ્રેવી થોડી બ્લેક થઈ જાય છે, બ્રાઉનિશ થઈ જાય છે, એટલે સમજી લેવાનું કે આપણા મસાલા બરાબર પડ્યા છે માપમાં. હવે આપણે આ કોબી જે સ્ટફ કરી છે એ કોબીને રાખી દઈશું એમાં. ઓકે. થોડી વાર આપણે એને મસાલા અને ઓઇલ સાથે થોડી વાર કોબીને સ્ટીમ થવા દેશું ફરીથી. ઓકે. કોઈ પણ જાતનું પાણી કે ઓઇલ ઉપરથી એડ નથી કરવાનું. ઓકે, ધીમા ગેસ પર આપણે હા. 5 મિનિટ થવા દઈશું. થવા દઈશું. ઓકે.
મરી એડ કર્યા પછીની જે સુગંધ છે એ ખૂબ સરસ આવે છે. એટલે આ સુગંધમાં જ જો 3 ટેસ્ટ મને અત્યારે ખબર પડે છે એ લસણ, પછી સાથે મરી અને જે તમે બાકીના બધા મસાલા એડ કર્યા છે એની સુગંધ જે છે એ જ કહી દે છે કે આ રેસિપી ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી બની રહી છે. આખી કોબીનું શાક બનાવવા માટેની સામગ્રી: 3 નંગ આખી કોબીજ, 1 કપ ફુદીનો, 1 કપ કોથમીર, 3 ટેબલસ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. આપણી ભરેલી કોબી રેડી છે. વાહ! આખી કોબી ભરેલી કે જેનું શાક બનીને તૈયાર છે. તમે પણ ઘરે આ રીતે ઉનાળાની શરૂઆતમાં જ જ્યારે કોબી આવે છે ત્યારે આવી ઝીણી કોબી પસંદ કરીને આવું શાક ઘરે તૈયાર કરી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ આખા ગુંદા ભરેલા કે જેનું શાક આપણે બનાવીએ છીએ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે છે ધારાબા કે જેમણે શરૂઆતમાં એક સરસ મજાની આખી ભરેલી કોબીનું શાક બનાવ્યું અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે ભરેલા ગુંદા. ધારાબેન, ગુંદાનું હંમેશાથી આપણે અથાણું જ ખાધેલું છે, પણ ભરેલા શાક વિશે તમે કેવી રીતે વિચાર કર્યો? આપણે નોર્મલી ગુંદાનું અથાણું હોય છે એમાં ગરમ મસાલો આવતો હોય છે, જેમ કે પેલા કુરિયા છે એ બધું નાખતા હોય છે, એમાં ઓઇલ બી વધારે હોય છે એમ. તો એવું વિચાર્યું કે દર વખતે અથાણું એને કંઈક સબ્જી ટ્રાય કરીએ. એટલે આને આપણે 2 રીતે કરી શકીએ છીએ. આપણે આને છાશમાં બાફીને પણ કરી શકીએ છીએ અને મીઠું અંદર કરીને મીઠાથી પણ કરી શકીએ છીએ. આજે આપણે મીઠાથી કરીશું સબ્જી. એને આપણે ગુંદા નોર્મલી મોટા હોય ને એટલું સારું આપણે એને સ્ટફ કરી શકશું અંદર. આપણે આ ગુંદું છે ને અહીંયાથી આ લઈને અને એને એક બહુ મોટી વાત ધ્યાન રાખવાની છે કે એને આ બાજુથી જ તે મારવાનું છે. આ રીતે આપણે નકર આપણે એ રીતે પ્રોપર નહીં મારીએ તો આડું ખુલશે તો આપણે પ્રોપર સ્ટફ નહીં કરી શકીએ, ગુંદું ખુલી જશે આખું. અંદરનો જે ઠળિયો છે એ આપણે કાઢી લેશું આ રીતે. આપણે એનામાં હવે મીઠું લઈશું. આ મીઠું છે, થોડું નાખીશું આવી રીતે અને હાથ ફેરવીશું. જે ચીકાશ છે એ બહાર આવી જશે, જેથી કરીને આપણને ચીકણું નહીં લાગે. હાથ પણ ચીકણો નહીં થાય. હા, અને અંદરથી પણ ચીકાશ નીકળી જશે. કોઈ બીજું કોઈ આપણે યુઝ કરીએ તો આપણે શું તરત નોર્મલી ચીકાશ નહીં નીકળતી. આપણે ગુંદાનું અથાણું બનાવીએ છીએ તો એ બી આપણે બનાવીએ પછી 4 યા 5 દિવસ પછી ખાવું પડે છે. તરત તો આપણને ચીકણું લાગે છે. આપણે ગુંદાને મીઠાથી પહેલાં કરી લીધા છે. હવે તેને અંદર સ્ટફ કરવાનો મસાલો બનાવીશું. તેના માટે આપણે પહેલેથી જ તે ચણાનો લોટ શેકી લીધો છે અને ચાળણી વડે ચાળી લીધેલો છે, જેથી આપણે કોઈ જાતના ગઠ્ઠા ના આવે. એક બાઉલમાં ચણાનો લોટ, આ બેસન જે આપણે લઈએ છીએ
ફોર્ચ્યુનનું બેસન છે કે જે પ્યોર ચના દાલમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ મળશે. હા, આપણે આદુ મરચાં લસણની પેસ્ટ છે એ થોડી આપણે એડ કરીશું, અડધી ચમચી જેવી આમાં. ઓકે. પછી હળદર છે, મીઠું છે. મીઠું આપણે થોડું જ યુઝ કરશું, જેથી કરીને આપણે ગુંદામાં અંદર કરેલું છે તો મીઠાનો ટેસ્ટ ઓલરેડી બેસી ગયેલો છે અંદર. કાશ્મીરી લાલ મરચું પાવડર છે અડધી ચમચી જેવું. હિંગ નાખશું થોડી. આપણે ઓઇલ લેશું ફોર્ચ્યુન. ઓઇલ થોડું આપણે એડ કરતા જશું. હાથ વડે મસળી લેશું. હાથ વડે મસળવાથી જે બરાબર ટેક્સચર હા. આવશે. આપણે આને ઓઇલ નાખીને એડ કરી બનાવી લીધું છે સ્ટ્રક્ચર, પણ સ્ટ્રક્ચર એનું આપણે આ રીતે રાખવાનું છે, જેથી કરીને ગુંદામાંથી છૂટું પડીને બહાર ના આવી જાય. મુઠ્ઠી પડતું મોણ આપણે જે કહીએ એ રીતે. ઓકે. બરાબર, આ રીતે આપણે બધા જ ગુંદાએ ભરી દઈએ છીએ. હા. ગુંદામાંથી આપણને સૌને ખ્યાલ છે કે ફક્ત એનો અથાણું આપણે બનાવીએ છીએ, અને અથાણું બનાવતી વખતે આપણે સૌથી વધારે એમાં ગરમ મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ, લાલ મરચું અને તેલનો ઉપયોગ કરીએ છીએ. એ બનાવ્યા પછી જ્યારે ગુંદાનો મસાલો અને ગુંદાનું અથાણું બની જાય છે, પછી ગુંદાને જ્યારે વધારે એને એ મસાલા સાથે રહેવા દઈએ છીએ ત્યારે એનો જે એના વિટામિન્સ જે છે એ એમાં જળવાયેલા રહે છે. જો ગુંદાને આપણે વધારે બાળી પછી તડકામાં એડ કરીએ, તડકામાં આપણે સૂકવીએ છીએ, તો એના મિનરલ્સ જે હોય છે, એના જે વિટામિન્સ હોય છે એ બળી જતા હોય છે, અને ક્યારેક આપણને એવું લાગે કે ગુંદા જે આપણે ખાઈએ છીએ એના કરતાં વધારે આપણે મસાલો ખાઈએ છીએ. પણ ગુંદામાંથી ખૂબ કેલ્શિયમ હોય છે, ભરપૂર પ્રમાણમાં હોય છે, અને ગુંદાની પ્રકૃતિ જ ઠંડી છે, એટલે ગરમીમાં ગુંદા તો ખાસ ખાવા જોઈએ. અને જો ગુંદાના બધા જ વિટામિન્સ તમારે જોઈતા હોય તો આ રીતે ગુંદાનું શાક પણ બનાવી શકો, અને બોડિયા ગુંદા પણ આપણે કહેતા હોઈએ છીએ એ પણ તમે બનાવી શકો. એ કેવી રીતે બનાવવાના એ ખાસ અત્યારે જો વાત ચાલી રહી છે, ગુંદાનો મસાલો ભરાઈ રહ્યો છે, તો બોડિયા ગુંદા જે છે એને ફક્ત ને ફક્ત કંઈ જ કરવાનું નથી. એક પાણી લેવાનું, 1 લીટર જેટલું પાણી લેશો, એમાં તમે 250 ગ્રામ જેટલા ગુંદા એડ કરશો, અને એમાં એ પાણીમાં ફક્ત મીઠું, હળદર અને ખાટું અથવા તો લીંબુ તમે નાખી શકો, કાં તો પછી કેરીના કટકા અને કાં તો કાચી કેરીના ગોટલા તમે એમાં એડ કરી શકો, જેથી પાણી જે છે ખાટું રહે, અને ખાટું પાણી જે રહે એને કારણે ગુંદા જે છે એની રીતે એ પાણીવાળા થશે, અને 5-6 દિવસ પછી એ બોડિયા ગુંદાને તમે ખાશો ઠળિયું કાઢીને, તો ગુંદાના જેટલા પણ વિટામિન્સ છે એ બધા જ તમને મળશે. અને આ બધી વાતોમાં આપણે ગુંદા ભરાઈ પણ ગયા અત્યારે. આ મસાલો આપણે બીજા કયા શાક, રીંગણનું શાક છે કે આપણે કોઈ સેવ ટમેટા છે, એમાં આપણે એની થિકનેસ લાવવા માટે આપણે એડ કરી શકીએ છીએ. બટેકાના શાકમાં છે, દમાલું છે, વધારે વધી ગયું હોય તો આપણે કોઈ પણ ચણાની લોટની વસ્તુ સ્ટફ કરીને બનાવતા યુઝ થઈ જાય છે. ઇવન થેપલામાં બી એમાં બી એડ કરી શકો છો. ગુંદા આપણે ભરીને રેડી કરી લીધેલા છે. પેન ગરમ થઈ ગયું છે, આપણે થોડું અંદર ઓઇલ એડ કરીશું. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે. અને વાત કરીએ તો કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. તેલ ગરમ થઈ ગયું છે થોડું, અમે આદુ મરચાં લસણની પેસ્ટ છે થોડી એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું.
તેમાં આપણે એક એક ગુંદા એડ કરીશું. બરાબર ગોઠવીને ગોઠવીને. ગેસની ફ્લેમ ધીમી રાખી દેવી. તેની પર આપણે પ્લેટ ઢાંકી અને પાણી રાખી દઈશું પ્લેટમાં. જેથી એ બરાબર બફાઈ જાય. અને આ બફાતા કેટલો સમય લાગે છે? 15 થી 20 મિનિટ જેવું. અચ્છા. ગુંદા છે ચડી ગયા છે અને આપણે હવે બાઉલમાં કાઢી લઈએ એક. તો આ ચડીને તૈયાર થઈ ગયા છે અને અને આમ જ આપણે રોટલી સાથે ખાઈ શકીએ છીએ. જેથી ગુંદાની જે ઓરિજિનલ બધા જ એના વિટામિન્સ અને મિનરલ્સ છે એ આપણને આપણા ખોરાકમાં મળશે. સરસ. ગુંદાનું શાક બનાવવા માટેની સામગ્રી: 250 ગ્રામ ગુંદા, 100 ગ્રામ ફોર્ચ્યુન બેસન, લીલા ધાણા, 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. આપણા ભરેલા ગુંદા રેડી છે. વાહ, ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ ઘરે આ રીતે ભરેલા ગુંદાના શાકની રેસિપી તૈયાર કરી શકો છો, જેથી આ રેસિપી એક પૌષ્ટિક રેસિપી પણ છે અને જે તમારા માટે આ ઉનાળામાં ખાસ જરૂરી છે. થેન્ક યુ સો મચ ધારાબેન, આ સરસ મજાની રેસિપી અમારા સુધી પહોંચાડી એના માટે. અને આજની તમારી બંને રેસિપી બહુ જ યુનિક હતી અને બહુ જ સરસ હતી. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને અહીંયા આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો, જ્યાં બધી જ નવી રેસિપીઝ તમારા સુધી પહોંચશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન Magic, co-powered by VIP Chai. Presented by Fortune Refined Kapasiya Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai. નવી તાજગી અને નવા અહેસાસ સાથે.